એની અંદર તમે બધા લોકોએ સમાચાર સાંભળ્યા હતા. જી હા મિત્રો, જે કિંજલ દેવના સગાઈ તૂટી ગઈ છે એવું કહેવામાં આવે છે કે ધ્રુવીન છે એમ કહેવાય કે એમની સાથે સગાઈ તૂટી ગઈ છે. હાલ સોશિયલ મીડિયાની તમે બધા લોકો જોતા હશો, ગુજરાતના કલાકારો ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે. જી હા મિત્રો, એમ કહેવાય કે આરતી સિંઘાણીયા એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. જી હા મિત્રો, એ પણ પ્રેમના લગ્ન કર્યા હતા એટલે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અને હા, તમે જોતા હશો કે કિંજલ દેવ પણ ચર્ચામાં આવી રહ્યા છે. એની પહેલા પણ કિંજલ દેવ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે પહેલી વહેલી એમની સગાઈ તૂટી હતી અને બીજી વખત ધ્રુવીન છે હારે સગાઈ કરી હતી. જી હા મિત્રો, એ બાદ એમના સમાજ નાદ બહાર કાઢવામાં આવ્યા હતા, તમને બધા લોકોને ખબર છે. અને એ પણ સ્વીકારી લીધું હતું કિંજલ દેવે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર કિંજલ દેવના પ્રોફાઇલમાં જે ધ્રુવીન છે હારે સગાઈના ફોટા હતા, જે એ બધા ફોટા ડિલીટ થઈ ગયા છે. જે મિત્રો, એવું કહેવામાં આવે છે કે એમની સગાઈ તૂટી ગઈ છે. હાલ સોશિયલ મીડિયાની શા માટે તૂટી ગઈ છે એ કાંઈ ખબર નથી, પણ જ્યાં કિંજલ દેવ એમ કહેવાય કે એમના ભાઈના બર્થડેમાં પણ ધ્રુવીન શાહના પરિવાર નહોતા. જે મિત્રો, એવું પણ કહેવામાં આવે છે. શા માટે નહોતા એ કઈ ખબર નથી. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે, કિંજલ દેવની સગાઈ તૂટી ગઈ છે. તમને બધા લોકોને ખબર છે કે કિંજલ દેવની બીજી વખત સગાઈ થઈ હતી અને એ ધ્રુવીન શાહ હારે થઈ હતી. જી હા મિત્રો, કે એક ચર્ચાઓ પણ ઘણી સારી હતી. એ વિશે પણ ઘણો એમના સમાજે દબાવ ડાલ્યો હતો, તમે સગાઈ ના કરો, અને તમારે સગાઈ કરવી હોય તો તમારે નાત બહાર જવું પડે. જી મિત્રો, પછી કિંજલ દેવને નાત બહાર કાઢવામાં આવ્યા હતા. જી મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર કિંજલ દેવની બીજી ચર્ચા ચાલી રહી છે. શા માટે સગાઈ તૂટી છે એ કઈ ખબર નથી, પણ જે પણ થયું છે એ બહુ ખોટું થયું છે. જી મિત્રો, જે પણ થશે આવનારા સમયમાં એ આ વિડીયો અમારી ચેનલમાં તમને જણાવવાનું છું. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. અને આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવનારો વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. જય હિન્દ, જય ભારત.